લગન ગાળામાં વાડીમાં લગન હોવાથી ડાળનું તપેલું પડ્યું તો એમાં કૂતરી પડી ગઈ. આ ધ્યાન રાખવી પડે. કૂતરા મીંદડા બધું ઉપરથી સલંગ મારી મારી પડે ને, ડાળમાં પડી જાય તો ઠીક, ઘરધણીનું ધ્યાન ગયું. નકર ઓલા રસોઈ વાળા બધા કૂતરી કાઢી ડાળ ખવડાવી દે મારા દીકરા. ઓહો હાલો થાંભળા ઉટકી નાખું. થાંભળા જગત ભેગા થઈ ગયા છે. હમણાં આ કાર્યના લગ્ન આવી ગયા છે ને, તો કાર્યના લગ્નમાં કામ બધું ભેગું થઈ જાય છે. એટલે તમે શું કરો છો? છાપું વાંચું બેઠો બેઠો જો ને. ઠીક, છાપું વાંચો છે એમ ને? કેમ કઈ કામ હતું? બેઠા બેઠા ઠામડા ઉટકે છે તો તને યાદ આવી ગયું શું કરો છો તમે? તો કઈ કામ હતું તને? અને આજ કેમ તું આમ આટલી બધી મને આમ પ્રેમથી લાગણીથી બોલાવે કે આ કાર્યના લગ્ન આવ્યા ને જમાવટ પાડવાની છે એટલે સુધરી નથી ગઈ તું? સારું સારું લ્યો. કેમ શું કામ હતું? ના, કામ તો કઈ નતું, પણ આ હું એમ કેતી હતી કે આપણે કાર્યના લગ્નમાં 2 દી સુધી હારી પેટ તૈયાર થવાનું છે, તો મારે ઓલું બ્યુટી પાર્લર માં ઓલું વેક્સિંગ બધું કરાવું છું. તૈયાર થવાનું જોઈએ ને, આપણે તૈયાર જ થવાનું હોય. બગડા સટી જ બોલાવી દેવી છે. કાર્યના લગ્નમાં જમાવટ જ પાડવાની છે, તૈયાર થવાનું જોઈએ તું તારે. આપણે જેઠો ને પૌલો ને બધા જે ભગવાન જે કરે એ આપણે દબદબાટી બોલાવવાનું થાય છે. અલગ આમ વાતું કરે ભૂરો ને ભૂરી સહી ગયા. અને બીજું શું કહું છું તમને, અને જો મારે 3 જોડી તો સણિયા ચોરી જોઈશે જો. હા, 3 જોડી સણિયા ચોરી લેવા છે. 3 જોડી ભલે પૌલન હો ને જેઠી હો ને ભગી બધા ભલે મારે વાતું કરે, બાકી 3 જોડી તો મારે સણિયા ચોરી જોઈશે. જો 3 જોડી સણિયા ચોરી ન આવી ને તો માણા વસાર ભૂરા પછી મારે જેવી ભૂંડી કોઈ નથી, સમજી લેજે. અત્યારથી કહી દઉં છું, નકરું સાપા વાંચવામાં ધ્યાન ન દેતો. હું વાત કરું ને એમાં ધ્યાન દેજે. હા બાપા, હા તું તારે 3 સણિયા છોડી શું 5 સણિયા છોડી લઈ લેજે ને. લેવાની જોઈએ, આપણે જમાવટ જ પાડવાની છે. લઈ લેજ તું તાર, લઈ લેજે. અને બીજું શું કહું છું તમને? શું કેસ? બોલ ને, બોલ જે કહેવાનું હોય કહી જ દે તું તારે. હા, લગ્નમાં જમાવટ પાડવાની. શું કેસ તું? કે તું તારે શું કેસ? આપણે આ કાર્યના લગ્ન નું ગોઠવી છે, તો એ બધા હગા કેવા હારા છે? હારા જ હોય ને. કાર્યન હા હારિયા વાળા બધા હારા જ માણસ છે. વ્યવસ્થિત હોય તો જ કાર્યન બાપા કાર્યન માન બધું ગોઠવે ન કરી કોઈ દી ગોઠવે? હવે તું વિચાર તો કર. ગધેડા ખાણ ખાઈ જાય એવું હોય તો એ ગોઠવે? સારું હોય તો જ ગોઠવે. કાર્યન માન કાર્યન બાપ કેવા હોમાં હોરા નીકળી જાય એવા છે, એટલે એ સારું હોય તો જ ગોઠવે. કેમ તને કઈ શંકા જાય છે? કેમ પૂછેસ તું? એટલે એમ જ પૂછતી હતી, જો હગા હારા હોય ને તો એમ કે માર ભાઈ નો ઓલો સામો રહ્યો ને, માર ભાઈ સામો એને ગોઠવવા. એટલે સામો એવડો મોટો થઈ ગયો છે? મને તો ખબર નથી. મેં તો કીધું સામો હજી નાનો જ છે. તો હારો એમ તમે ક્યાંક ધ્યાનમાં રાખજો, તો આપણે માર ભાઈ સામાન ગોઠવી નાખીએ એમ. હવે એની ક્યાં ઉપાધિ તે મને કરાવી? હવે એનું એના મા બાપ ને ગોઠવવા દેવાય, આપણે ઉપાધિ ન લેવાય. એના મા બાપ ગોઠવે ને એ સારું ભૂરી, આપણે ક્યાં માથે વધે ઉપાધિ નાખીએ? આપણે આપણા કુટુંબ નું માન થાય છે, કાંઈ વાંધો નહીં. બધાનું ગોઠવી છે તો સામાન્ય ક્યાંક ગોઠવી નાખશું. આ લગ્નમાં ક્યાંક ધ્યાનમાં રાખશું. બીજું શું હોય એમાં? બધાનું આપણે આગળ હાલીને કરીશું તો સામાન્ય કરશું, ગોઠવી નાખશું. કઈક કેટલું ભણેલો છે સામો? આ ભણેલો જ છે ને, સામો ભણેલો જ છે. અને ડિગ્રી તો હશે ને? ડિગ્રી કઈ ડિગ્રી લીધી છે? એને ક્યાં કઈ દીકરી હતી? એ દીકરી નથી કેતો, મને ખબર છે કે એનું ગોઠવવાનું હોય, એને પરણાવવાનો છે, તેને દીકરી નો હોય. ડિગ્રી કહું છું, ડિગ્રી. કઈ ડિગ્રી છે? કઈ ડિગ્રી સુધી ભણ્યો છે સામો એમ? ઠીક, ડિગ્રી નું કહે છે, ડિગ્રી નું. નકર મેં કીધું તમે ડિગ્રી નું કહે છે ને. અત્યારે શું છે, માણસો દીકરીઓ વાળા ભણેલો પેલા જોવે, ભણેલા ને. ભણેલો તરે અને અભણ ભૂખે મરે. એટલે ભણેલા નું પેલા જોવે, એટલે ક્યાં સુધી ભણ્યો છે, કઈ ડિગ્રી છે એ આપણે પૂછવું જ જોઈએ ને. તાર ભાઈ ભાભીને જરાક પૂછી લઈએ ને, એને ખબર હોય તો કે કેટલું ભણેલો છે, કઈ ડિગ્રી છે એની પાસે. ડિગ્રી નું કઉ છું, ડિગ્રી નું. એને લગભગ છે ને એમ, એને તેથી મારો ભાઈ તો કઈક કેતો હતો MMDP એવી ડિગ્રી છે. MMDP આ એવી ડિગ્રી છે, MMDP. MMDP એટલે આ કેવી ડિગ્રી? આ તો નવીન જાતની ડિગ્રી. મેં મને કોઈ દી આવું સાંભળ્યું નથી. એવી ડિગ્રી છે. હા, ડિગ્રી તો સારું ભણેલો તો સારું છે. હું શું ભણેલો છે? નિશાળે તો જાતો ને કે એમને ડિગ્રી સાહેબ ઘરે દઈ ગયા છે? ઘરે આવીને ડિગ્રી નથી દઈ ગયા ને?
જાતો જ ખરો ને, નિશાળે જ જાતો ને? હા નિશાળે જાતો ને, રોજ બપોર સુધી નિશાળે જાતો. બપોર સુધી જાતો. લ્યો હાલ. એમાં એ સામો નિશાળે જાતો તો બપોર સુધી જ જાતો. એ કેમ બપોર સુધી કેમ? હા નિશાળે જાય એટલે મારા ભાઈ રોજ એને મૂકવા જતો નિશાળે સવારે, અને બપોર પછી સાહેબ એને ઘરે મૂકવા આવતા. હા એવી રીતે ગયો છે, બપોર સુધી ગયો છે. સવારે મારા ભાઈ મૂકવા જાય અને નિશાળે, અને બપોર પછી સાહેબ ઘરે મૂકવા આવે. હા બહુ સારો સંસ્કારી છોકરો છે સામો. હા MMDP ની ડિગ્રી છે. હા તો સંસ્કાર હારા, સામામાં સંસ્કાર હારા. લ્યો સવારે તારો ભાઈ નિશાળે મૂકવા જતો ને બપોર પછી સાહેબ ઘરે મૂકવા આવતા એમ ને? તો સારું ભણ્યો લે તારો ભત્રીજો. બાકી ડિગ્રી હારી, ભણતરે સારું, બપોર સુધી ભણ્યો અને પરાયણે ભણ્યો એમ. સરસ સરસ, લ્યો સારું સારું. તે ડિગ્રી નું કીધું, એ ડિગ્રી નું મને સમજાણું નહીં. MMDP એટલે ઈ કઈ ડિગ્રી કહેવાય? શું MMDP એટલે શું? માંડ 10 પાસ. માંડ 10 પાસ MMDP. હા માંડ 10 પાસ. હા પણ માંડ જ 10 પાસ થાય ને, કારણ કે સવારે તારો ભાઈ પરાયણે મૂકવા જતો અને બપોરે સાહેબ એને ઘરે મૂકવા આવતા, એટલે અહીંયા સારું જ ભણતો હોય ને તારો ભત્રીજો, સારું જ ભણતો હોય ને સામો. સારું સારું, માંડ 10 પાસ થયો તો સારું જ કહેવાય ને. ડિગ્રી સારી કહેવાય. MMDP ડિગ્રી સારી દીધી સાહેબ એને. એ ઘરે નિશાળેથી મૂકવા આવતા હોય ત્યારે ડિગ્રી દેતા ગયા હોય. સારી ડિગ્રી, સારી ડિગ્રી. સરસ, લ્યો ભૂરી, તારા ખાનદાનમાં બધા ભણેલા હારા, ડિગ્રી હારી. માંડ 10 પાસ. લ્યો